જે કઈ મળ્યું છે ને બાપા એને આવા પ્રગટ મહાપુરુષો પાસેથી મળ્યું છે. આપણે બાપુ 3 વર્ષ શું કામ લઈ ગયા? જળ તંબુરો જળ વાસણો જળ ચાંબડ જળ તાર ચેતન કેરા પરસતી ગાદી ઉઠે રણુકાર. જ્યાં તમે નજર કરો ને જળ જ છે જળ. આમ નજર કરો સંત હામો તો ચેતન અને માલિકો નજર કરો તો બોલે એ બીજો નથી પરમાત્મા પોતે. વિનાની આંતરો ઉગો રહી પોતે સાચું નામ સાહેબ નું થોડું નહીં જરાય. બાળકે ભજી લે તો ભારે કામ થાય. દૂધમાં ઘી છે દેખાતું નથી દેખાતું નથી. એને મેળવવાને માટે થઈને આપણી ડોસીઓ મેરમણ નાખ્યા જામણ નાખ્યું. જામણ નાખ્યા પછી મંતર જંતર બોલે ને ડોસી તો ખબર જામી જાય. ખબર જામી જાય. એલા ડોસીમાં કઈ મંત્ર બોલ્યા નહીં, મારા ફેરવી નહીં, દૂધમાંથી દહીં થા દૂધમાંથી દહીં થા દૂધમાંથી દહીં થા. ભેગું પ્રવાહ જેવું પાણી જેવું દૂધ અને બરફ જેવું ક્યાં થઈ ગયું. છોકરાઓ પૂછ્યું બા તો પાણી જેવું હતું. ભણતા હતા ગયા હતા ઘીરે દહીં લેવા આવ્યા હતા. બા તો પાણી જેવું હતું ડોસીમાં. અરે તમને એટલી ખબર નથી કે બાપા હા અમને ક્યાંથી ખબર અમારા ભણતરમાં આ નથી આવતું. પણ કે જામણ નાખ્યું તું જામણ. વળી પાછો છોકરા હોશિયાર છોકરા કે બા જામણ એટલે શું? જે અટાણીમાં કોલેજમાં છે પણ એક લીટી ચોપડીમાં જામણ ની આવી નથી. અમને નવીન લઈ ગયું. હવે તો તમે હાઈસ્કૂલ ની વાતો મેળા કરવા. જામણ એટલે શું કયો? અરે મારા ગાંડી નાવ દેશી ભાષા ગાંડી નાવ એટલી ખબર નથી. એનું નેનું એનું નેનું એટલે શું એ કયો? તમે જેટલું બોલો છો એટલું અમને વિદ્યા લાગે છે અને અમે નથી ભાઈનું નથી અનુભવ્યું નથી વાંચ્યું એવું તમે બોલો છો. અમારા બધી વિદ્યાથી તમે પર બોલો છો. અટાણ સુધીમાં એકડાથી માંડીને કોલેજમાં થઈ 3જા વર્ષમાં પણ આ લીટી વાંચી નથી. તમે કહો કે એનું નેનું એટલે હું જવાબ દો. અરે હારા તમને એટલી ભાન નથી કે એટલે જ પડી. તારી માં હતી ને એ મને એક વાટકી સાઈઝ દઈ ગઈ સાઈઝ અને કીધું બા ઠરે એટલે મેળવી રાખજો એટલે સાઈઝ